હંસા સોનાના ભાવ તો જો વધી ગયા એ ક્યાં ઉપડી ગાડી ધૂળેટી રમવા જાય જાવા શું દે. ધૂળેટી રમવા જાય બોર્ડની પરીક્ષાની તૈયારી કોણ કરશે વાંચવા બેસતો અરે પણ જાવા દે થોડીક. અરે જાવ દે તે તારી માત તને માથે ચડાવ્યો બોર્ડની પરીક્ષા માં ટકા નહીં આવે ઓછા ટકા ડોનેશનના પૈસા કોણ દે અને આગળ જેનું રિક્ષા છે છાપા વેચશે તારો ભાઈ મારી પાસે રૂપિયા લાગ્યો છે પાછો રૂપિયા દેવામાં સમજે તારો ભાઈ છાનો મોનો વાંચવા મન પણ તમે તો હવે બો કરી તમે જાવા ખેત દે, પર અરે છોકરો પિચકારી બિચારો. મૂકી દે ફ્રેશ પિચકારી મૂકી દે અરે પણ પિચકારી મૂકી દે શું અરે કા કરો છો? કા કા મોટો થઈ ગયો તો છે મોટો થઈ ગયો તો હું છે તમે મોટા થઈ ગયા તમારા બાબા વાહાલાલ કરી દેતા વચ્ચે પડતી રહે તું તેજ માથે ચડાવ્યો પિચકારી મૂકી દે અને મૂકી દે બેટા જા રૂમમાં જઈને વાંચવા માંડ, જા. રૂમમાં જઈને નહીં આઈ બેહી જા વાંચવા આઈ બેહી જા વાંચવા બાપની નજર સામે વાત મને ખબર પડે અહીંયા કેમ વાંચી શકતો કામ નો વાંચે રૂમમાં જઈને નાટક કરે વાંચી શકે ને કેમ નો વાંચી શકે બેહી જા વાંચાય જોઉં છું આલે મારો દીકરો ફ્રૂટ ખાઈ લે હા ખવડાવે ને ફ્રૂટ ખવડાવ ફ્રૂટ છે ને કે એ કેટલા બીજા હોતા ફ્રૂટ ના ભાવ કે બેટા ફ્રૂટ તારી માં તને આપે જ ને 400 રૂપિયાનું કિલો છે તારા બાપા કેમ ભેગા કરે ને મને જ ખબર છે પાટિયા ભિયાઈ જાય તું ખા ફ્રૂટ તારા બાપને ફ્રૂટ નથી મળતા તું એને ફ્રૂટ દે વાંચવા માંડ મારા દીકરો હું વાંચવા માંડ. વાંચ મેચ છે આ જગા અરે પણ એને ડિસ્ટર્બ ન થાય તમે ટીવી ચાલુ કર્યું ક્યાંથી ડિસ્ટર્બ થાય ને અમે એક રૂમમાં 4 ભાઈઓ રહેતા 4 ભાઈઓ ને 3 બેન અને મારા બાપા છે ને આખો દી રેડિયો વગાડતા અમે ત્યાં જ વાંચતા 4 ભાઈઓ ત્યાં જ વાંચતા ખબર પડી ગઈ અમને ડિસ્ટર્બ નથી થતું અમે નો ભણ્યા ખોટા ચાગલા વેલા કરો રૂમ આપો એસી આપો અને ત્યાં જઈને ભાઈ વાંચે નહીં મોબાઈલમાં ખોટા મચેડા રાખે રીલ અને તમે પાછા બચાવ્યા રાખો મેચે ચાલુ રહે ને વાંચ વચાય કેમ ને આ તો હું જોઉં છું